નવસારીમાં એનએમસીની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે પ્રાંત અધિકારી આપણી સાથે સાહેબ કયા પ્રકારની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે? અત્યારે આ સૌ પ્રથમવાર નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. એમાં નવસારી મહાનગરનો જે તમામ વિસ્તાર છે એમાં 192 બૂથ ઉપર ચૂંટણી યોજાઈ રહી છે. કુલ 13 વોર્ડની અંદર અમે 3 ચૂંટણી અધિકારીઓ છીએ. મારા વિસ્તારમાં વોર્ડ નંબર 1 થી 4 આવે છે અને સવારથી 5 વાગ્યાથી જે મતદાન ટુકડીઓ છે દરેક મથક પર એ બધા જ કામે લાગી ગયા છે. 6 વાગ્યાથી દરેક જગ્યાએ મોક પોલ શરૂ થઈ ગયો. 2-3 જગ્યાએ નાના મોટા પ્રશ્નો હતા એ અમારા ઝોનલ ઓફિસર અને જે માસ્ટર ટ્રેનરો છે એમને તમામ પ્રશ્નો સોલ્વ કર્યા. ઈવીએમ રિલેટેડ કોઈ ખામીઓ હોય તો એના માટે બેલના એન્જિનિયર પણ આપણી જોડે અહીંયા હાજર છે, એટલે બેલના એન્જિનિયર પણ માસ્ટર ટ્રેનરો જોડે જ્યાં જ્યાં પ્રશ્ન આવે ત્યાં જઈને હલ કરી રહ્યા છે. કોઈ જગ્યાએ હાલ કાયદો વ્યવસ્થાનો પણ કોઈ પ્રશ્ન નથી. પોલીસની તમામ ટુકડીઓ બધી જગ્યાએ પહોંચી ગઈ છે અને વ્યવસ્થિત રીતે, શાંતિપૂર્ણ રીતે અને એકદમ નિષ્પક્ષ રીતે વહીવટીતંત્ર આ તમામ મતદાન થઈ જાય તમામ જગ્યાએ એના માટે કટિબદ્ધ છે. ગરમી લઈને શું આયોજનો કરવામાં આવે છે? ગરમી માટે થઈને આપણે જ્યાં જ્યાં કોઈ કુદરતી છાંયડો નથી એ બધી જગ્યાએ આપણે 1 ગાળા 2 ગાળાના મંડપ ઊભા કરેલા છે. દરેક જગ્યાએ જે પોલિંગ સ્ટાફ છે એના માટે અંદર પાણીના જગની વ્યવસ્થા છે અને બહાર દરેક મતદાન મથકની બહાર જગની વ્યવસ્થા છે. પરબ જેવું મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે, એટલે જે પણ મતદારો બપોરે પણ લાઈનમાં ઊભા રહે તો બહાર જ એમને પીવાનું પાણી મળી રહે. સાથે સાથે અલગ અલગ એજન્સીને કહીને એ પાણીની પરબ પરના જે પણ જગ છે ઠંડા પાણીના એ દિવસમાં 4 વખત એ લોકો રિપ્લેસ કરી જશે, જેથી સતત ઠંડુ પાણી લોકોને અને મતદાન ટુકડી બંનેને મળતું રહે. કેટલા ટકા મતદાન થવાની અપેક્ષા રાખી રહ્યા છો? સામાન્ય રીતે શહેરી જે નાગરિકો છે એમાં થોડી ઘણી ઉદાસીનતા જોવા મળતી હોય છે અને મતદાનની ટકાવારી શહેરમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં ખૂબ ઓછી હોય છે. તો આ મીડિયાના માધ્યમથી હું સૌ શહેરીજનોને પણ આજે અપીલ કરું છું કે નવસારી શહેરમાં, નવસારી મહાનગરપાલિકામાં વસતા જે પણ મતદારો છે એ તમામે તમામ મતદાર આપની 10 મિનિટ 15 મિનિટ ફાળવો અને આપના નજીકના જે પણ મતદાન મથક છે ત્યાં જઈ અને આપનો કિંમતી મત આપો. સામાન્ય રીતે તો લગભગ 70-75% જેટલું જ મતદાન થતું હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં. આ વખતે અમે અપીલ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે એસઆઈઆરમાં પણ આપણે ઘણા બધા ફેરફારો કર્યા છે. ઘણા બધા લોકો જે અહીંયા આવેલા હતા એમના નામ દાખલ કર્યા છે. ઘણા બધા લોકો જે અહીંયા હવે નથી રહેતા અથવા તો ગુજરી ગયા છે એમના નામ આપણે કટિબદ્ધ રીતે કમી કર્યા છે. તો આ વખતે અમે અપેક્ષા રાખીએ છીએ કે લગભગ 85 કે 90% આસપાસ મતદાન થવું જોઈએ. હવે કેટલું મતદાન થાય છે એ તો શહેરીજનો પર ડિપેન્ડ કરે છે. તો આ તબક્કે તો અમે આટલી બધી મહેનત કરી છે. વહીવટીતંત્ર ખડે પગે સતત બધી જ ફેસિલિટી ઊભી કરવા માટે તૈયાર રહ્યું છે અને અમે ફેસિલિટી આપેલી છે. તો તમામ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આપના ઘરેથી આજે રવિવારના દિવસે બહાર નીકળો, નજીકના મતદાન મથકે 15 મિનિટ ફાળવી અને આપ અને આપના પરિવાર અને નજીકના તમામ લોકોને પણ આપ આગ્રહ કરો કે આપણે આપણો કિંમતી મત બધાએ આપવો જોઈએ. આભાર સાહેબ. આ હતા નવસારીના પ્રાંતાધિકારી જનમભાઈ ઠાકોર અને તેમણે માહિતી આપી સંપૂર્ણ. તેમના જે 4 વોર્ડ એમને આપવામાં આવે છે તે વોર્ડની માહિતી આપી હતી. તમામ લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે મતદાન અચૂક કરજો. નવસારી લાઈવ પણ અપીલ કર્યું છે કે ઘરેથી નીકળો અને મતદાન કરો અને મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના મનગમતા વ્યક્તિને ચૂંટીને લાવો, જેથી કરીને તમને તમારા કામો પણ થઈ શકે. તે માટે જરૂરથી મતદાન કરો. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.